આપણે ઘણી વખત બીજાને કસમ ખવડાવતા હોઈએ છીએ અને આપણે પણ કસમ ખાતા હોઈએ છીએ. આપણી ગુજરાતી ભાષામાં આપણે શપથ, કસમ, વચન એવા શબ્દો કોઈ બાબતની પ્રમાણભૂતતા દર્શાવવા માટે અથવા તો તે સાબિત કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ આ કસમ ખાવી એ શબ્દોમાં ખાવું ક્રિયાપદ કઈ રીતે જોડાયું હશે? તો આ વાતનું મૂળ આપણને મળે છે ઈરાનમાં. પ્રાચીન સમયમાં ઈરાન પ્રદેશમાં એક એવી પ્રથા હતી કે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કોઈ વાતને ખરી દર્શાવવા માટે કે તેને પ્રમાણભૂત દર્શાવવા માટે જ્યારે વચન આપતા, ત્યારે તે માત્ર બોલીને જ નહીં, પણ તે સમયે વચનની સાથે સાથે પવિત્ર જળ અને અનાજમાંથી બનેલી રોટલી કે રોટલાના ટુકડાને ગ્રહણ કરીને આપતા. આ જે પ્રક્રિયા છે તેને તેઓ સોગંદ ખરદુમ કહેતા, એટલે કે સોગંદ ખાવી. હવે આવું કરવા પાછળની એમની એક પવિત્ર માન્યતા એવી હતી કે તેઓ જે અન્ન અને જળને ગ્રહણ કરતા એ ક્રિયાને તેઓ ખૂબ પવિત્ર માનતા. આમ જોઈએ તો હિન્દુ ધર્મમાં પણ આપણે અન્ન અને જળને પવિત્ર માનીએ છીએ, પૂજ્ય ગણીએ છીએ. આપણા ધર્મમાં પણ હાથમાં જળ ગ્રહણ કરીને વચન આપવાની પ્રથા છે. અને એનું કારણ પણ એ જ છે કે જળની જેવી શુદ્ધતા આપણા વચનમાં છે એવું આપણે દર્શાવવા માગીએ છીએ. તે જ રીતે અન્ન એ આપણા જીવનનું મુખ્ય ચાલક બળ છે, જેથી જે વચન આપણે આપીએ છીએ તે માત્ર શાબ્દિક કે ઉપરછલ્લું નહીં, પણ તે આપણા વર્તનમાં અને આચરણમાં પણ ઉતારવાના છીએ તેવી પ્રતિબદ્ધતા દર્શાવવા માટે અન્ન ગ્રહણ કરીએ છીએ. આમ જોઈએ તો અન્ય ભાષાની સાથે ભળી જઈને આપણી ભાષામાં ઘણા શબ્દો ઉમેરાયા છે. એટલા માટે કસમ જેવા અરબી શબ્દની સાથે ખાવું ક્રિયાપદ જોડીને જે સોગંદ ખરદુમ શબ્દ હતો એ જોડાયો અને તે આપણે કસમ ખાવી એવી રીતે બોલવા લાગ્યા. સંસ્કૃત ભાષામાંથી આવેલા બીજા શબ્દો શપથ અને વચન બંનેની પાછળ પણ જુદા જુદા જ શબ્દો લાગે છે. શપથ લેવામાં આવે છે, વચન આપવામાં આવે છે, જ્યારે કસમ ખાવામાં આવે છે.